ના સાહેબ તો આપણે અંબાજી નથી કરે એમ બોલ તારે કરવાની ઈચ્છા છે પબ્લિક ફૂલ જાહેરી તમે જુઓ મિત્ર કેટલા કિલોમીટર જલોત્રા સાડા 3 બાકી છે એટલે આજ તો બહુ હેડી ના એક છોકરું મળી છે કે ગીત ગાવું છે મારે તો અને ગીત ગવડાવું હોભળી આપણે જેવું ગાયગા હેઠા એ મારી મનો ને જોકના બેવાના આજુબાજુ બાજરો બવાતાઓ સરો અંબે માં એ લાકડીઓ એ નજરથી ના જતા એ દૂર જતા રહ્યા કેવી રીતે કહું દિલ એને બીજા મળી ગયા. તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું આપણા એક આ નવા વ્લોગમાં. અને આજે જઈ રહ્યા છીએ આપણે અંબાજી, એટલે હેડતા એટલે જવાનું છે પાલનપુરથી, એટલે અહીંયાથી જશું બસમાં, જેમ કે ત્યાંથી હેડવાની મજા આવે એમ. આપણે કોઈ જાતની નહીં બાધા બાધા કોઈ, ખાલી આ તો એન્જોય માટે ફરવા માટે જઈએ છીએ. હું અને ભાઈ 2 જણા જઈએ, એટલે હવે તમને મળીએ આગળ જઈને અને બન્યા રહેજો આપણા વ્લોગમાં. એટલે તમને કેમ્પ ને બેમ્પ ને ઘણું બધું બતાવશું. અંબાજી ઊંધીની પબ્લિક જેટલી છે, બધા પબ્લિક જેવી આવે છે, બધું તમને બતાડો. તમે ખાલી બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો હવે અમે 2 ભાઈ નીકળી ગયા છીએ સીધા અંબાજી, અને મળીએ તમને આગળ. હવે ચોક અંબાજી સીધા પાલનપુર ઉતરીને પાલનપુર એમ એમ. હવે ફાઇનલી અમે પાલનપુર પહોંચી ગયા છીએ અને પાલનપુરથી હવે હેડવાનું ચાલુ કર્યું છે અંબાજી. એટલે જઈએ છીએ અંબાજી. અને જોવો તમે આ પછી બસ સ્ટેન્ડ, અને અહીંથી ઉતરીને હવે ચાલુ કર્યું છે. થોડોક પગલાં વધ્યા નથી. રાજુભાઈને દેખા રાતા હાલ કેવા થાય, કારણ કે આરામથી જવાનું. આપણે 3-4 દાડા થાય વાંધો નહીં. અમે હેડતા તો આવ્યા હતા 2 જણા એકલા જ હતા, પણ બીજા 2 જણા ગોમના મળી ગયા છે. પાલનપુર આગળથી મળ્યા છે, એટલે 4 જણા છીએ. બહુ ગરમી બહુ છે, જેમ કે ખરા તડકાના હેડ્યા. અમારા રાજુભાઈ ને અને કેમ બીજો આવે તો અને ભાઈ બેસી. તો મિત્રો આવતા આવતા બહુ ગરમી હતી, એટલે થોડી વાર ખાઈને રેસ્ટ લીધો છે. જેમ કે ગરમી ઘણી બધી છે, એટલે થોડુંક આખું ભરીને લઈ લીધું છે લીંબુ શરબત. અને પબ્લિક હેડે રહી ને આપણને જો રાજુભાઈ બરાબરનો થાક લાગે, એટલે બેહવું પડે. ખાધું નથી ખાવા અને ખાવા બીજું કોઈ ખાધું નહીં, જેમ કે ખા તો પછી તકલીફ થઈ જાય. એટલે હજી ચોક જલોત્રા બાજુ નેહરી અને પછી ચોક રેસ્ટ કરશું અને જમવાનું ત્યાં રાખશું. પબ્લિક તો જો આવે છે આ બાજુ, અને એક ભાઈઓ અહીં બેઠા છે. આ મળી ગયા અમને પાલનપુરથી, ઘરેથી તો બસ 2 જણા જ આવ્યા. મસ્ત હોય લીંબુ શરબત મળે ખરું. આપણે 1-2 ગ્લાસ ટપકારી લા. જે હું રાજુભાઈ લીંબુ શરબત લાવ પી લેતા. સારું ઠપકાર રાજુભાઈ 1-2 લિક્વિડ પીવું. હેડો રાજુભાઈ હવે નીકળીએ આપણે. લીંબુ શરબત બીજું પીને હવે નીકળી ગયા છીએ. કેમ તમારે નતું પીવું પાર્ટી? આપણે દીના 3 કિલોમીટર હેડી ગયા. 3 કિલોમીટર થાય. કોઈ એકે દાડે તું મને લાગે એકે દાડે પહોંચાડવાનું હોય એવું લાગે. એક દાડે નહીં, જલોત્રા પહોંચીને પછી શાંતિ. અરે મને એવું લાગે છે, લઈને તો આવ્યો હતો ભેગો, પણ એકે દાડે પહોંચાડી દીધી અંબાજી. હવે ખાલી 40-45 કિલોમીટર રહ્યું છે. અને મિત્રો અમે 6 કિલોમીટરથી હેડીને આવો, એટલે હવે એવી ઈચ્છા છે કે હોય હોલ્ડ કરો થોડી વાર માટે. અમારા ભાઈ જાહેર આગળ, અને જેમ કે હવે થોડાક પગે દુખવા આવ્યા.
થોડી વાર પંખી હવા બીજી ખાઈ લે અને પછી નીકળે. હજી તો આ જાલોત્રા આવ્યો, જલોત્રા 3 કિલોમીટર. જલોત્રા હજી 3 કિલોમીટર બાકી છે. તો તમે જુઓ મિત્ર, કેટલા કિલોમીટર? જલોત્રા 3.5 બાકી છે. 3.5 બાકી છે. એટલે આજ તો બહુ હેડી ના છે. અને હવે રામ રામ સામે રોટી જમા પ્રાણ આપ તો જો કે કેમ્પ માં આવ્યો બે દાડે પોકવાનું. તો ભાઈ એકે દાડે પોકાડે એમ છે કે હે કે ઇન્સ્ટાગ્રામ માં મારો વિડિયો ચડાવે છે, બરાબર? ચડાવવાનો ઓકે ઓકે ડન. એમ ને? તો હું નામ તારું? મારું નામ રોનક. એના ગોમ ગોમ કઈ મોણકા. તો છોકરા હે બહુ મસ્ત અને હવે આપણી સેવા કરે એમ છે. પાણી લાઈન હાલ છે, બરાબર ને? ઓકે એક છોકરું મળ્યું છે કે ગીત ગાવું હે મારે, તો એને ગીત ગવડાવ હું અભળી આપણે જેવું ગાયગા હે. એ મારી છે એ અંબાજી દોમ બેટી આખું ગાવાનું છે, એટલું ના આખું ગાવાનું. આ રોડ કનો અંબે મના આ કેમ્પ કના અંબે મના આજુબાજુ બજારો અંબે મના સરો એમ આખું ગા નજીક આ ચમ બાકી હે ભાઈ? આ કે આખું ગા રોડ કનો અંબે મનો ને જો કના અંબે મના આજુબાજુ બજારો બવાતા સરો અંબે મના એ લાકડીઓની દગા બે બારીઓ આ બરી તો બરી રોડે એમાં વાત ન હોય બીજી આ બારી છે બે નાળ મળે લીધી એ તો એને ગાડી નહીં એકલા જાય. એ નજરથી ના જતા એ દૂર જતા રહ્યા કેવી રીતે કહું દિલા એને બીજા મળી ગયા જોરદાર હો. બીજું એક કઈ નાખ મસ્ત કાળી કમર ગાડીઓ ના ભાઈ એને ગાડી. એ કાળી કમર ગાડીઓ હાથમાં લાકડીઓ ખોટા કલર ના કરાય આ તો પરચાલ વાળા હા, અને એક અંબે માનું ગાવાનું નહીં? નહીં આવડતું અંબે માનું ગાવું પડે. ઓરડાવાળું ગાય. ઓરડાવાળું. આ ગાય ઓ કાકા હા કન આ લે. ઓ લેબુ ઓબી બજારે જાય ઓ લેબુ લે ઈ તો ના જાય બહુ જોરદાર ગો લે તમે. મે બધા સબસ્ક્રાઇબ કરી લેજો મારા ભાઈબંધો મારા ઓડિયો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ મિત્રો હવે કેમ્પે બેહીને હવે અંધારું થઈ ગયું છે તો નીકળ્યા છીએ અને હવે બહુ મસ્ત મજાની સેવા ચાલે છે. કેળાની સેવા ચાલે. જય અંબે જય અંબે જય અંબે. જો એ કે કેળું આવે છે. લે રાજુ તે અમે ખાધું નહીં. લે બે લીધા તો લે ને એક ખાઈ લે. અમારે રાજુ ભાઈ કોઈ હજી ખાધું નહીં. લે લે રાજુ લે આ રે મારે નહીં કેળ ખાવા લે. તો ગાઈ ચમ કે રાજુ ભાઈ ને કોણ ખાવો આવી ગયો ભાઈ. બાકી બીજું કોઈ તો હજી શું કે પૂરી શાક એવું મળે ને તો ખાવાની મજા આવે. ખાવું પડશે નહીં હવે કાલે ખાશો. એટલે નહીં ખાવ તો અત્યારે તો શરબત ને છાશ ને એવું બધું પી પીને પેટ ભરાઈ ગયું. અને જો રાતે પબ્લિક હેડે હરી હજી તો હજી કોઈક કેમ્પ આવે લાઇટ આવે એટલે તમને બતાવું કે પબ્લિક કેટલી હેડે. બહુ મોટો કેમ્પ આગળ આવેલો છે. હવે રોકાવાનું છે. એક સારામાં સારો કેમ્પ આવે છે એ જગ્યાએ જઈ તો ફાઇનલી હવે અમે પીએમ માળી જે ડીસાના ધારાસભ્ય છે એવા કેમ્પે પહોંચી ગયા છીએ. દેખો તમે પીએમ માળી ફાઉન્ડેશન એટલે હવે હોય બહુ મસ્ત મજાનો પ્રોગ્રામ છે. બહુ સારા કલાકારે છે તો જોવા જઈએ છીએ. અને આ દેખો ખાલી બહારનું એન્ટ્રન્સ ગેટ જુઓ. જો હવે જમવાનું છે અને જમવાનું બહુ જ મસ્ત 5 સ્ટાર હોટલ હોય એવું જમવાનું છે હોય. અને તો સુવિધા જો બધી આ બધું ખાલી અને ભાઈ આપણે પ્લેટ લઈ લીધી છે અને તમને બતાવું આગળ બધું. રાજુ મારી પ્લેટ સાફ કરી નાખ. ખાલી આનું બહારનું બધું ખાલી સજાવટ જ એવી છે કારણ કે 5 સ્ટાર હોટલ હોય. લાઈન મારી પ્લેટ તમે જો આખા કેમ્પની સુવિધા જો કેટલી છે મસ્ત.
ઘણા 5 સ્ટાર હોટલમાં આવ્યા હોય. લગભગ 5.5 કલાકથી આપણને સૌને મોજ કરાવવા માટે આનંદ કરાવવા માટે એ અમારા પરમ મિત્ર કૌશિકભાઈ ભરવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમે જોરદાર કરી જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરુ જગાણે જાગને માલણ જાગ એ દિલથી કરું છું એ કેવો રે દાવો એ ભાઈ બન મળે ના મને તારી રે જેવું એ પછી ઘણા ભાઈબંધ જોયા જીવનમાં 100 ભાઈબંધ રાખતો તો એક ભાઈબંધ રાખવાનો પણ અડધી રાતે ફોન કરો હાજર થઈ જાય એવો રાખવાનો પછી માવા હાટું ખીચા ફાડી નાખે આવો ભાઈબંધ જોડી રખાય મારો ભાઈ એ ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરો ને હાજરતા તો ભાઈ દેવ હોય તો કોઈ આવે બાકી કોઈ ના બોલાવે મારી આરા સુરવાણી હારે હોય તો તમારા તાર્યા કામ થાશે મંજિલ તમારી જોજો હા મેથી દોડી આવશે ABCD માં અક્ષર જાજા રે સમય બહુ ઓછો છે એટલે એ હું અંબાના નામનું ટેટુ પડાવું મારી માતા મારી અંબે હું લખાવું બારકડી માં અક્ષર જાજા રે શેઠની ફરમાઈ છે તો તઈ તાળી વગાડજો દેશીમાં બારકડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું ABCDમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યુ શ્યામની છે આવડે છે મને બહુ એ હું તારા રે નામનું ટેટુ પડાવું માય લાઈ જીવું લગાવું એ તું કેતો હોવાની કરે એવું લગાવું સોરી ગર્લ્સ માં તમારે જરૂર છે મારું